નોમ નતું તો પરમેશ્વરની પહેચાન કને કરાય? ભૂલવાડી થી કને? અને અનુપદાસજી મહારાજને કરાય. કને કરાય? અનુપદાસજી મહારાજ ને સંસાર, પણ સંસારને ખબર ચાલે પડશે જાણે કિતાબો છે બરાબર ને. તો કોઈ કિતાબ ને પઢવા વાળો એવાના જોડે બે બરોબર. તો આપણે બધો અનુપદાસજી મહારાજે પરમેશ્વરની પહેચાન કરે તો આપણા જીવનું ભલું કોણ કરે? પરમેશ્વર. કોણ કરે કાકા જીવનું ભલું? પરમેશ્વર. કને બતાવી આ વાત? અનુપદાસજી. તો આપણે પરમેશ્વર નું નામ લેવું કે તો અનુપદાસજી મહારાજ ને આપણો અવલ નામ કોનું બતાવ્યું? પરમેશ્વર. પરમેશ્વર અવલ નામ પરમેશ્વર નું. આ કિતાબ પરમેશ્વર કે લેકે જાય કે આજ ભલું નથી થાય પરમેશ્વર ના નથી. ભક્તિ કની થાય? પરમેશ્વર. નામ કનું લેવાય? તો આપણે શું કામ કરીએ? અનુપદાસજી પરમેશ્વર ની ભક્તિ કરી. આપણે શું કામ કરીએ તારે એમ કે આપણે શું કર્યું? નામ તો અનુપદાસજી મહારાજ નું લીધું આપણે. કિતાબ એવાની લીધી. આખું મંડળ કના નામ થી ચાલે? અનુપદાસજી. કઈ કિતાબ થી ચાલે? જગત. જેમ કે બોર્ડ એ ચાલે કે ભાઈ વિશ્વ કો બચાને કા એક માસ્ટર આસ્થા જગત. પણ કોઈ વાત અનુપદાસજી મહારાજ ની કીધેલી ઉપર ચાલી ખરા? ના. પરમેશ્વર નું નામ લે મંડળમાં કોઈ? કનું નામ લે? નકલમ. હાલ સક્રિય એટલે જે લેતા છે જ કે એ પટેલ તમે ના બોલશો. જે અત્યારે હાલ મંડળમાં જે સક્રિય જે લેતા છે જ કે છે. આપણે આ હકબક ઇન્સાફ અનુપદાસજી મહારાજ તો ચાલે. આપણામાં કોઈ ઘરની વાત ચાલતી અનુપદાસજી મહારાજે પરમેશ્વર નું નામ કીધું અને આપણા અનુપમંડળમાં કયું નામ ચાલે? નકલમ. રોમ રોમ ચાલે અને નકરંગ ચાલે બરાબર. આ બે જ નામ ચાલે. કોઈ રોમ રોમ કે કોઈ નકરંગ કે. આપણે ગુજરાતીમાં વધારે પડતા નકરંગ કી અને મારવાડી મોટા ભાગના આપણે રોમ રોમ કે એ બાજુ વધારે પડતા નકરંગ કી. પણ હકીકતમાં નામ કનું લે હતું? પરમેશ્વર. તો આવું થયું ગયું. આ હમણાં આપણને કરી આલે આપણો રસ્તો વાળ્યો કરે. અસલી રસ્તો બતાવે. સોની હરિચંદ વાળો અને મંડળ